હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ નોબલ એકેડમી લર્નિંગ હબમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ચેપ્ટર નંબર 2 બહુપદીમાં સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન નંબર 1 જોઈ ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 2.2 માં આપણે પ્રશ્ન નંબર 2 જોવાનો છે, એટલે કે દ્વિઘાત બહુપદી. તમને શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલો હશે, તમારે દ્વિઘાત બહુપદી શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, આ પ્રશ્ન નંબર 2 છે. નીચે દર્શાવેલ સંખ્યા અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો શું આપેલું છે જુઓ વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી. અહીંયા તમને આપેલું છે શૂન્યનો સરવાળો, શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર પરથી દ્વિઘાત બહુપદી મેળવો. એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમને જે આ પહેલી કિંમત આપી છે 1/4, એ તમારો શૂન્યનો સરવાળો છે, અને બીજી કિંમત -1 તમારો શૂન્યનો ગુણાકાર છે. એટલે સૌપ્રથમ આપણે તો અહીંયા લખી લઈએ વિદ્યાર્થી મિત્રો, જે તમને આપેલું છે કે સૌપ્રથમ તમને આપેલું છે શૂન્યનો સરવાળો થોડીક નેટવર્ક પ્રોબ્લેમ છે. શૂન્યનો સરવાળો એટલે વિદ્યાર્થી મિત્રો આલ્ફા પ્લસ બીટા. તમને ખબર જ છે કે દ્વિઘાત બહુપદીના કેટલા શૂન્ય છે? 2 શૂન્ય છે, પ્રથમ આલ્ફા અને બીજો બીટા. હવે શૂન્યનો સરવાળો તમને આપેલો છે 1/4, અને પછી વિદ્યાર્થી મિત્રો શું આપેલું છે? શૂન્યનો ગુણાકાર. એટલે વિદ્યાર્થી મિત્રો આલ્ફા ગુણ્યા બીટા -1 આપેલું છે. હવે એક વાત યાદ રાખો કે જ્યારે દ્વિઘાત બહુપદી મેળવવાની હોય વિદ્યાર્થી મિત્રો, શું કરવાની હોય? મેળવવાની હોય, ત્યારે તમારે અહીંયા સૂત્ર લખવું પડશે. કયું? જુઓ, દ્વિઘાત બહુપદી શોધવા માટેનું સૂત્ર બધા જ યાદ કરી લો, કારણ કે આ દાખલો બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાય છે અને મોસ્ટ આઈએમપી દાખલો છે. જો દ્વિઘાત બહુપદીનું સૂત્ર શોધવાનું, અહીંયા દ્વિઘાત બહુપદી શોધવાની છે, તો સૂત્ર p ઓફ x બરાબર કે કૌંસમાં x નો વર્ગ માઇનસ નાના કૌંસમાં આલ્ફા પ્લસ બીટા એક્સ, એટલે શૂન્યનો સરવાળો ગુણ્યા x પ્લસ કૌંસમાં આલ્ફા ગુણ્યા બીટા, એટલે શૂન્યનો ગુણાકાર. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર તમારી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે, ખૂબ જ મહત્વપૂર્ણ સૂત્ર છે. શું છે સૂત્ર? p ઓફ x બરાબર કે x નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ગુણ્યા બીટા. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને અહીંયા આ દાખલો ગણીને બતાડું. અહીંયા તમારે શું શોધવાની છે? દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી શોધવાની છે, અને દ્વિઘાત બહુપદી શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરવો. ચાલો અહીંયા ફરીથી લખી લઉં સૂત્ર. p ઓફ x બરાબર કે x નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ગુણ્યા બીટા, કૌંસ પૂરો. હવે વિદ્યાર્થી મિત્રો કિંમત મૂકીએ k નો k, x ની 2 ઘાત માઇનસ નો માઇનસ, પછી આલ્ફા પ્લસ બીટા શું આપેલું છે? 1/4. તો મૂકી દો વિદ્યાર્થી મિત્રો 1/4 ગુણ્યા
એક્સ ગુણાકારનો સંબંધ. પછી શું કરવાનું? પ્લસ આલ્ફા ગુણ્યા બીટા. આલ્ફા ગુણ્યા બીટા કેટલું આપેલું છે? -1. તો મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા -1. હવે કૌંસ ખોલવાનો છે, કે નો કે એક્સ નો વર્ગ માઇનસ નો માઇનસ. 1 નો ગુણાકાર x સાથે થશે તો શું થઈ જશે? x. x ભાગ્યા 4 પ્લસ માઇનસ -1 કૌંસ પૂરો. હવે વિદ્યાર્થી મિત્રો સાદા એટલે કે જે સાદો દાખલો હોય જેમાં અપૂર્ણાંકમાં કિંમત ના આપેલ હોય તો અહીંયા સુધી તમે દાખલા ગણશો ને તો તમારો જવાબ આવી જશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો આ જે કિંમત છે એટલે એનો તમને છેદ આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો 3 કિંમતમાંથી એક અંશ અને છેદવાળી કિંમત છે. તો તમારે બધા જ કિંમત એટલે બધા જ પદના પદ સરખા કરવા પડશે, છેદ સરખા કરવા પડશે. તો વિદ્યાર્થી મિત્રો છેદ સરખા કરવા માટે શું કરીશું? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આ તમને આવી જશે ને વિદ્યાર્થી મિત્રો તો તમને દાખલો ખૂબ જ સરળ લાગશે. ચાલો 1 ના છેદમાં શું મૂકી દો વિદ્યાર્થી મિત્રો? 1. કારણ કે છેદ નથી. જ્યારે છેદ ન હોય કોઈ સંખ્યાનો તો શું મૂકવાનો? 1. પછી અહીંયા પણ 1 મૂકી દો. હવે વિદ્યાર્થી મિત્રો છેદ સરખા કેવી રીતે કરવાના 3 પદના? તો જોઈ લો. એક સૌથી સરળ રીત છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા જુઓ, ફરીથી હું કિંમત લખું છું, x² ભાગ્યા 1. હવે વિદ્યાર્થી મિત્રો છેદમાં કેટલી સંખ્યા તમને જોવા મળે છે? આ 1, પછી આ 4, પછી આ 1 જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. એટલે કે 3 કિંમત નથી, 2 જ કિંમત છે, 1 અને 4. તો વિદ્યાર્થી મિત્રો શું કરવાનું? અહીંયા તમને 1 જોવા મળે છે, શું નથી છેદમાં? 4 નથી. તો 4 નો ગુણાકાર અંશ સાથે પણ કરવાનો અને છેદ સાથે પણ કરવાનો. કમ્પલસરી ફરજિયાતપણે છેદ સરખા કરવા માટે. હવે આગળ હું તમને બતાડું શું કરવાનું. અહીંયા શું છે છેદમાં? 4. શું નથી? 1 નથી. કારણ કે છેદમાં 2 જ સંખ્યા છે, 1 અને 4. જ્યાં 1 હોય ત્યાં 4 સાથે ગુણાકાર અને જ્યાં 4 હોય ત્યાં 1 સાથે ગુણાકાર. પણ અંશ અને છેદ બંનેનો વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા 1 સાથે ગુણાકાર, અંશ સાથે પણ અને છેદ સાથે પણ. હવે માઇનસ નો માઇનસ 1 ભાગ્યા 1. અહીંયા છેદમાં શું છે? 1. શું નથી? 4. તો વિદ્યાર્થી મિત્રો અંશ અને છેદ બંને સાથે ગુણાકાર. ચાલો હવે ગુણાકાર કરીએ. 4 ગુણ્યા x નો વર્ગ, 4x નો વર્ગ ભાગ્યા 1 ચોક 4. પછી x નો ગુણાકાર 1 સાથે કરીએ તો x જ આવે વિદ્યાર્થી મિત્રો. 4 એકુ 4. પછી 1 ચોક 4, 1 ચોક 4. સમજણ પડી ગઈ? હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા બધા જ છેદ કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. હવે છેદ સરખા થયા છે તો તેને કેટલી વાર લખવાનો? એક જ વાર. એટલે કે બધાના છેદ સરખા, 4x નો વર્ગ માઇનસ x માઇનસ 4 ભાગ્યા 4. એક જ વાર લખવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો બધાના છેદ શું છે? 4 છે. તો એને સામાન્ય નીકાળી દો એટલે કોમન બહાર મૂકી દો. અહીંયાથી બહાર કોમન નીકળવાનો. k ભાગ્યા 4 કૌંસમાં શું વધ્યું? 4x નો વર્ગ માઇનસ x માઇનસ 4. તો વિદ્યાર્થી મિત્રો આ જે કૌંસમાં આવી આ તમારી દ્વિઘાત બહુપદી છે. p of x બરાબર 4x નો વર્ગ માઇનસ x માઇનસ 4. અહીંયા લખવાનો k નોટ ઇક્વલ ટુ
0 એટલે કે 0 ની બરાબર નથી. તો આ આવી ગયું વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ, જેના તમને કેટલા ગુણ મળશે? 2 ગુણ મળશે. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો કેવી રીતે કરવાનું? ચાલો હવે આગળ જોઈએ બીજો દાખલો. હવે આ દાખલો માર્ચ 26 એટલે કે છેલ્લા વર્ષે પૂછાયેલો દાખલો છે અને માર્ચ 22 માં પણ પૂછાયેલો દાખલો છે. હવે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો તમને પહેલી કિંમત શું આપેલી છે? વર્ગમૂળમાં 2 એટલે તમારો આલ્ફા પ્લસ બીટા શું છે? વર્ગમૂળમાં 2 છે. અને બીજી કિંમત શું આપેલી છે? આલ્ફા ગુણ્યા બીટા 1/3. તો વિદ્યાર્થી મિત્રો શૂન્યનો સરવાળો વર્ગમૂળમાં 2 અને શૂન્યનો ગુણાકાર 1/3. હવે શોધવા માટે શું કરવાનો? બહુપદીનું સૂત્ર. તો દ્વિઘાત બહુપદીનું સૂત્ર p of x બરાબર k કૌંસમાં x નો વર્ગ પછી શું આવશે? માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પછી કૌંસમાં શું આવશે? આલ્ફા ગુણ્યા બીટા કૌંસ પૂરો. આ સૂત્ર વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને યાદ કરી લેજો. સમજણ પડે છે? આ સૂત્ર છે વિદ્યાર્થી. ચાલો હવે કિંમત મૂકીએ. તો p of x બરાબર k x નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા શૂન્યનો સરવાળો કેટલો છે? વર્ગમૂળમાં 2 ગુણાકાર કોની સાથે કરવાનો? x સાથે. હવે આલ્ફા ગુણ્યા બીટા શું છે વિદ્યાર્થી મિત્રો? 1/3 છે. ચાલો હવે શું કરવાનું? k નો k x નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 2 ગુણ્યા x વર્ગમૂળમાં 2x. અને સોરી વિદ્યાર્થી મિત્રો અહીંયા કૌંસ ખોલવાનો હતો. વર્ગમૂળમાં 2 ગુણ્યા x તો વર્ગમૂળમાં 2x થઈ ગયા પછી પ્લસ 1/3. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 3 ધારો કે અહીંયા 3 ન હોય તો આ તમારી દ્વિઘાત બહુપદી આવી ગઈ. પરંતુ વિદ્યાર્થી મિત્રો એક પદ અંશ અને છેદ વાળો છે તો બધા પદો કેવા કરવા પડશે? બધા પદોને સરખા એટલે કે એના છેદ તમને સરખા કરવા પડશે. તો અહીંયા પછી છેદમાં કશું નથી તો શું મૂકવાનો? 1. અહીંયા પણ શું મૂકવાનો? 1. હવે છેદમાં 2 સંખ્યા આવી ગઈ. શું શું? 1 અને 3. તો જ્યાં 1 હોય ત્યાં 3 સાથે ગુણાકાર અને જ્યાં 3 હોય ત્યાં 1 સાથે ગુણાકાર. ચાલો કરીએ આપણે. x નો વર્ગ ભાગ્યા 1. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 1 છે પણ શું નથી? 3 નથી. તો ચાલો 3 સાથે ગુણાકાર કરી દઈએ અંશ અને છેદ બંનેનો. અહીંયા વિદ્યાર્થી મિત્રો શું છે? 1 છે છેદમાં શું નથી? 3 નથી. તો 3 નો ગુણાકાર છેદ અને અંશ ફરજિયાતપણે બંને સાથે કરવાનો. પછી અહીંયા શું છે? છેદમાં 3 છે શું નથી? 1. સમજણ પડે છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા 1 હતો તો 3 સાથે ગુણાકાર. અહીંયા 1 છે તો બંનેનો 3 સાથે. અહીંયા 3 છે તો 1 સાથે. આ બે કિંમતમાંથી જે કિંમત ન હોય એની સાથે ગુણાકાર કરવાનો ફરજિયાતપણે અંશ અને છેદ સાથે. હવે ચાલો ગુણાકાર કરીએ. k નો k 3 ગુણ્યા x નો વર્ગ 3x નો વર્ગ ભાગ્યા 1 તરી 3 માઇનસ 3 ગુણ્યા વર્ગમૂળમાં 2x 3 વર્ગમૂળમાં 2x 3 એકુ 3 પછી 1 એકુ 1 અને 3 એકુ 3. બધાના છેદ કેવા થઈ ગયા? સરખા. તો કેટલી વાર મૂકવાનો? એક જ વાર. કે 3x નો વર્ગ માઇનસ 3 2 વર્ગમૂળમાં x પ્લસ 1 ભાગ્યા શું આવી ગયું? 3 આવી ગયું. હવે શું કરવાનો વિદ્યાર્થી મિત્રો? આ 3 ને કોમન એટલે કે બહાર નીકાળવાનો. k ભાગ્યા 3 કૌંસમાં શું વધ્યું?
3x નો વર્ગ માઇનસ 3 વર્ગમૂળમાં 2x પ્લસ 1. તો જે કૌંસમાં વધ્યું એ તમારો જવાબ છે. તો તમારો જવાબ શું આવી ગયું? p of x બરાબર 3x નો વર્ગ માઇનસ 3 વર્ગમૂળમાં 2x પ્લસ 1 કે નોટ ઇક્વલ ટુ 0. તો વિદ્યાર્થી મિત્રો આ આવી ગયું તમારું જવાબ. સમજણ પડે છે કેવી રીતે કરવાનું છે? ઓકે, તો આ તમારો જવાબ છે. એવી રીતે દાખલા ગણવાના છે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને યાદ રાખજો.